હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા મજામાં? તો મિત્રો, મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે આજે જોવાની છે એ છે રિમર-ટીમાન રિએક્શન, રાઈટ? રિમર-ટીમાન રિએક્શન, પણ રિમર-ટીમાન રિએક્શન છે બહુ નાની, પણ એમાં એક વસ્તુ આવે છે કે જે ખાસ સમજવા જેવી છે કે જે છે ડાયક્લોરોકાર્બિન. બરાબર, આજે જે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે એ ટોટલી ડિપેન્ડ કરશે કાર્બીન ઉપર. કાર્બીન, બરાબર. હવે પ્રશ્ન થાય કે આ પહેલા તો કાર્બીન છે શું? તો કાર્બીનમાં મિત્રો સૌથી પહેલી તમને જો હું વાત કરું ને તો અતિશય સક્રિય છે, અતિશય સક્રિય છે, બરાબર. બહુ એટલે બહુ રિએક્ટિવ છે કાર્બીન. પછી ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ છે. જો મિત્રો પ્રકારની વાત કરીએ તો કાર્બીનના જે છે એ ટોટલ બે પ્રકાર છે. એક છે સિંગલેટ અને એક છે ટ્રિપલેટ. ઓકે, બે પ્રકારના કાર્બીન હોય. રચના કેવી હોય એની વાત કરો ને તો એ જ કહું. ચાલો જો, અહીંયા કાર્બન એની પાસે એક લોન પેર હોય અને અહીંયા તમારી પાસે બે હાઇડ્રોજન છે, બરાબર. તો આ રચના થઈ મિત્રો કાર્બીનની, બરાબર. હવે વાત સમજજો કે આ જે તમારી પાસે કાર્બીન છે, અહીંયા મેં એક શબ્દ લખ્યો છે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. તમે કહેશો ઇલેક્ટ્રોનની ઉણપ કઈ રીતના ધરાવે? અમુકની એક્સ્ટ્રા છે, એની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન છે, તો ઉણપ કેમ ધરાવે? ઉણપ જ ધરાવે ને યાર, સિમ્પલ વાત છે. કાર્બનનું અહીં અષ્ટક પૂરું છે, જોવો જી. નથી, બિલકુલ નથી. બે ઇલેક્ટ્રોના બોન્ડના, જો ધ્યાન આપો, બે ઇલેક્ટ્રોના ને બે ઇલેક્ટ્રોના કેટલા થયા? 6 થયા. તો શું કાર્બનનું અષ્ટક છે એ પૂર્ણ છે? કાર્બનનું અષ્ટક પૂર્ણ નથી. જો 6 જ ઇલેક્ટ્રોન થાય, 2 4 6. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી, માટે કાર્બનની ઉણપ ધરાવે છે. અને બીજી મિત્રોને ખાસ અગત્યની વાત કે કાર્બીન જે છે, કાર્બીન એક સારામાં સારો ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. કાર્બીન છે, કાર્બીન શું છે? ઇલેક્ટ્રોફાઇલ છે. ઇલેક્ટ્રોફાઇલ કોને કહેવાય? હજી ઘણાને લોચા પડે છે ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલમાં. ઇલેક્ટ્રોફાઇલ જે છે એ હંમેશા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે, બરાબર. ન્યુક્લિયોફાઇલ જે ઇલેક્ટ્રોન રીચ હોય, ઇલેક્ટ્રોન એની પાસે વધારે હોય. રેડી? ઓકે. હવે પ્રકારની તો કંઈક સિંગલેટ અને ટ્રિપલેટ. ઓકે, હવે સિંગલેટ અને ટ્રિપલેટ છે એ તો હું લાસ્ટમાં કહીશ, પણ કાર્બીન છે ને બે પ્રકારના જોવા મળે, બરાબર. કાર્બીન છે એ બે પ્રકારના હોય. કોના આધારે? તો કે અહીંયા જે તમને કાર્બીનની આ લોન પેર દેખાય ને એના આધારે. હવે મિત્રો કાર્બનની જો ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે તો આવી હોય 1s2 2s2 અને 2p2. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય એટલે આવી ઇલેક્ટ્રોન રચના થાય. બીજી એક વાત કે આ જે લોન પેર છે ને એની જ આખી ગેમ છે. હવે એક પાર્ટ અહીંયા, હું તો પહેલાં તો આપણે આની ઉપર છે એ ફોકસ કરીએ, 2s2 અને 2p2. હવે કાર્બન જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં તમને અહીંયા દેખાય છે 2s2 અને 2p2. સમજતા જાજો, બહુ મસ્ત વાત છે હો. 2s2 અને 2p2. હવે મને કોઈ એવું કહી શકશે કે આ કાર્બન જે છે અહીંયા આવડી આ 2s ઓર્બિટલ છે, આ છે 2p, બરાબર, 2px 2py 2pz. હવે કોઈ મને કહી શકશે કે આ કાર્બન છે એ ઉત્તેજિત અવસ્થામાં છે ધરા અવસ્થામાં? તો સિમ્પલ વાત છે મિત્રો, આ ધરા અવસ્થામાં છે. ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? ઉત્તેજિત અવસ્થામાં 1s2. હવે 2s નો આ જે એક ઇલેક્ટ્રોન દેખાય ને જમ્પ કરીને આવી જાય આ p કક્ષકમાં, એટલે e થઈ જાય 2s1 અને થઈ જાય 2p3, એટલે આ રચના આવી થઈ જાય. કઈ ક્લિયર થઈ વાત? આ એક્સાઇટેડ સ્ટેટ કહેવાય, ઉત્તેજિત અવસ્થા કહેવાય, આ ધરા અવસ્થા છે. ઓકે. હવે મિત્રો અહીંયાથી તમને હાઇબ્રિડાઇઝેશન કયું દેખાય છે? જુઓ જી, હાઇબ્રિડાઇઝેશન સંકરણ કયું દેખાય છે? એક લોન પેર છે, બે બોન્ડ પેર છે, sp2. ઓકે, તો જો અહીંયાથી આ જે હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું
એ sp2, એક s અને બે p sp2, એક s અને બે p sp2. યસ, બિલકુલ. ઓકે, હવે ધ્યાનથી સમજજો. હવે આપણે ચર્ચા કરીએ મિત્રો આના આકારની. આકાર કેવો હોય તો અહીંયા તમને દેખાય છે એક લોન પેર છે અને બે બોન્ડ પેર છે. તો આ કાર્બન, કાર્બનની આ એક લોન પેર, કે જે લોન પેર મિત્રો રહેલી ક્યાં છે 2s માં ને, બરાબર. અહીંયા બે તમારી પાસે શું છે હાઇડ્રોજન. તો આનો આકાર છે ઓલમોસ્ટ પાણીના અણુ જેવો દેખાય. ઓકે, એટલે આકાર છે વળેલો કહી શકીએ, એટલે અથવા તો બેન્ટ શેપ કહી શકીએ, અથવા તો વી શેપ કહી શકીએ. રેડી? ઓકે, એક છે ને એક આ પ્રકારનો કાર્બન જોવા મળે. કોના આધારે? લોન પેરના આધારે. તમને ધીમે ધીમે સમજાશે, એક સાથે આ બધું ક્લિયર નહીં થાય. બરાબર? ઓકે, ચાલો પછી બીજી વાત કરું મિત્રો. હવે તમારી પાસે બીજો કાર્બન, ફરીથી એક બીજી ઇલેક્ટ્રોન રચના છે, લખું છું કાર્બનની 1s2 2s2 2p2. ઓકે, હવે તો અહીંયા 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ને. હવે આખી ગેમ ચેન્જ થશે. ધ્યાનથી સમજજો, આખી ગેમ છે એ ચેન્જ થશે. પી કેટલી છે અહીં? 2. 1 2 1 અને 2. બરાબર. એટલે એક કામ કરું, અહીંયા છે ને આનું વ્યવસ્થિત એક આખું હું તમને સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં. આ કાર્બન, કાર્બન પાસે સંકૃત કક્ષક sp2 એટલે 3 છે. આ પહેલી સંકૃત કક્ષક કે જેમાં શું આવેલી છે? લોન પેર ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન દેખાય? ઓકે. પછી હવે 2 બોન્ડ પેર. આ બીજી સંકૃત કક્ષક, આ એક ત્રીજી સંકૃત કક્ષક. રેડી? હવે એ બેમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે? સિંગલ સિંગલ. યસ, બિલકુલ સર. આ બેમાં સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન. હવે કોણ આવે બોન્ડ બનાવવા? અહીં હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની s ઓર્બિટલ, અહીંયા બોન્ડિંગ કર્યું. બીજો હાઇડ્રોજન આવે, એની s ઓર્બિટલ, અહીંયા બોન્ડિંગ કર્યું. એ વાત સમજાય? બરાબર. એટલે આ સિગ્મા બોન્ડ છે, આ પણ સિગ્મા બોન્ડ છે. રેડી? ઓકે, તો એ આ બે બોન્ડ દેખાય, આ છે કાર્બન હાઇડ્રોજન બોન્ડ. ઓકે, ડન. ચાલો હવે અહીંયા આવીએ ફરીથી. હવે અહીંયા છે કાર્બનની એક્સાઇટેડ સ્ટેટ લેવામાં આવશે, કારણ કે તો જ આ કન્સેપ્ટ સમજાશે. અધરવાઇઝ શું કહેવા માંગી સમજાશે નહીં. 2s1 અને 2p3. અહીંયા હાઇબ્રિડાઇઝેશન તમને મેં કીધું એ પ્રમાણે મિત્રો, આ કાર્બનની અંદર હાઇબ્રિડાઇઝેશન છે એ કયું થાય છે? sp2. કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન છે sp2 છે, સંકરણ sp2 છે. ઓકે, હવે અહીંયા s માં તમારી પાસે છે સિંગલ ઇલેક્ટ્રોન, p માં છે તમારી પાસે 3 ઇલેક્ટ્રોન. બહુ તમને આના છેડા સુધી લઈ જઈશ આ કન્સેપ્ટમાં, રાઈટ? 2p3. હવે આમાં મિત્રો જે સંકરણ જોવામાં આવ્યું ને, એ સંકરણ કયું થયું ખબર? sp. સંકરણ થયું sp. ઓકે, હવે sp સંકરણ હોય, sp સંકરણ, તો sp સંકરણ માટે આકાર કેવો થાય? લિનિયર, રેખીય થાય. બરાબર? sp સંકરણ માટે આકાર છે એ રેખીય થાય. તો આનું બોન્ડિંગ કેમ છે સમજાવજો. આ કાર્બન, રેડી? સંકૃત કક્ષક કેટલી છે એની પાસે? 2, એક s અને એક p. આ એક s, આ પેલી sp, આવડી આ બીજી sp સંકૃત. હવે બાકીની 2 p વધી ને, ધ્યાનથી સમજજો. હજી અહીંયા તમારું મને અહીંયા અટકું છે ને, સિંગલેટ ને ટ્રિપલેટ શું છે ચિંતા કરો માં, આખો વિડીયો જુઓ. હવે અહીંયા આ તમારી પાસે પેલી p, બરાબર? આવું એનસીઆરટીમાં કાંઈ ખાસ છે કીધેલું નથી, એટલે ધ્યાનથી સમજજો. આ સંકરણ કર્યા વગરની આ બીજી p. રેડી? હવે જો એક ઇલેક્ટ્રોન છે. હવે માની લો કે આવડી આ તમારી પાસે 2px છે, આ 2py છે અને આ 2pz છે. હવે 2px તો છે એ સંકરણમાં વહી ગઈ, વૈધી કઈ? y અને z. તો આવડી આ સમજો કે 2py છે, બ્લુ કલરથી આ જે દર્શાવી 2py છે, આ 2py.
બરાબર, અને રેડ પેનથી જે દર્શાવી છે એ માની લો કે 2pz છે. હવે 2py અને 2pz ની અંદર મિત્રો તમને શું એક એક ઇલેક્ટ્રોન જોવા મળે છે? યસ, આ 2py માં એક અને એક તમને ઇલેક્ટ્રોન જોવા મળશે 2pz માં. ઓકે, ચાલો હવે અહીંયા આ જે sp સંકૃત કક્ષક છે બેયમાં એક એક ઇલેક્ટ્રોન છે. તો પેલો ઇલેક્ટ્રોન અહીંયા, બીજો ઇલેક્ટ્રોન અહીંયા, આ પેલો, આ બીજો. ઓકે, ચાલો હવે હાઇડ્રોજન આવે. બે કાર્બન છે જુદા જુદા છે હો, એ હમણાં સમજાશે, નિરાતે સમજતા જાજો. અહીં હાઇડ્રોજને બોન્ડ બનાવ્યો, સિગ્મા બોન્ડ. તો લિનિયર દેખાય આખો શેપ, બરાબર? તો આ શેપ છે એ લિનિયર છે. તો મિત્રો અહીંયા આ કાર્બન જ છે, આ CH2 જ છે, પણ બે કાર્બનના નેચરમાં ચેન્જીસ છે, બરાબર? ઓકે, એટલે અહીંયા જે તમને આ બે ઇલેક્ટ્રોન લોન પેર દેખાતી હતી એક જ કક્ષકમાં છે. અહીંયા જે આ બે ઇલેક્ટ્રોન તમને દેખાય છે અને અહીંયા જે આ બે તમને ઇલેક્ટ્રોન અહીંયા આ દેખાય છે એ બેમાં બહુ મોટો ફરક છે. ધ્યાનથી સમજજો, આ બે ઇલેક્ટ્રોન આ અને બે ઇલેક્ટ્રોન આ, એ બેમાં મોટો ચેન્જીસ છે. ક્યાં? તો કે આ જે બે ઇલેક્ટ્રોન છે ને, આ બે ઇલેક્ટ્રોન એ એક જ કક્ષકમાં આવેલા છે. કઈ ખ્યાલ આવે? આ એસ માં જ આવેલા છે, અથવા તો sp2 સંકૃત કક્ષક છે આ. બીજી વાત ધ્યાનથી સમજજો. હવે અહીંયા આ બે ઇલેક્ટ્રોન છે એક p માં અને એક આ બીજી p માં આવેલો છે, આ બીજી p. કઈ સમજાણું કે નહીં? કઈ ક્લિયર થયું કે નહીં? બરાબર? અથવા તો આ ઇલેક્ટ્રોન અહીંયા ન દર્શાવવું હોય તો અહીં દર્શાવી શકાય, બરાબર? આ ઇલેક્ટ્રોન જે છે અહીં દર્શાવી શકાય, એમાં કાંઈ ખોટું જ નથી. હાલો અહીંયા દર્શાવી દો, બરાબર? અહીંયા દર્શાવું, કાંઈ દર્શાવવું, એમાં કાંઈ ચેન્જીસ નહીં આવે, એ બી સરખી જ વાત છે. તો આ બે ઇલેક્ટ્રોન છે એક જ sp2 માં હતા અને આ સંકૃત કક્ષકમાં નથી, બરાબર? તો આ પ્રકારનો જે કાર્બન છે એમાં ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં જાય અને આ પ્રકારના કાર્બનમાં ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડ સ્ટેટમાં રહે. ક્લિયર થઈ કઈ વાત? આમાં ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, આમાં ઇલેક્ટ્રોન એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત અવસ્થામાં છે. ઓકે, ડન. ચાલો હવે સિંગલેટ ને ટ્રિપલેટે તમારું જે ચિત્ત ચોટેલું હતું, હવે એની ચર્ચા કરીશું. સિંગલેટ અને ટ્રિપલેટ કાર્બન છે શું? હવે એવું જરૂરી નથી હો અહીંયા હાઇડ્રોજન જ હોય, ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, ફ્લોરિન હોઈ શકે. ઓકે, બટ અત્યારે આપણે જનરલ કાર્બનની વાત કરી છે એટલે હાઇડ્રોજન રાખ્યા. ઓકે, ડન. હવે સિંગલેટ ને ટ્રિપલેટ. ઓકે, એ જે તમારો ડાઉટ હતો ને એ ક્લિયર કરવું, બરાબર? તો સમજજો. હવે સિંગલેટ કે ટ્રિપલેટ એ નક્કી કેમ કરાય? તો કે સ્પિનના આધારે. કોના આધારે? સ્પિનના આધારે, બરાબર? તમારો કાર્બન છે એ સિંગલેટ કાર્બન છે કે ટ્રિપલેટ, એટલે કે આવો છે કે આવો, એ કેમ નક્કી કરવું? એની સ્પિનના આધારે, બરાબર? આ જે કાર્બન છે ને મિત્રો, આ સિંગલેટ કાર્બન છે, સિંગલેટ, બરાબર? ગુજરાતીમાં નહીં મજા આવે, એના કરતાં ઇંગ્લિશમાં જ લખું, સિંગલેટ કાર્બન, રાઈટ? અને આ જે તમારો કાર્બન છે આ છે ટ્રિપલેટ કાર્બન. ઓકે, પણ કેમ ખબર પડે? તો કે એની સ્પિનના આધારે. હવે મિત્રો તમને ખ્યાલ છે કે એક ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન હોય, એમાં એક એરો આપણે ઉપર કરી છે, એક એરો નીચે કરી છે, એટલે એનો મતલબ થયો એવો કે ઉપરની સાઈડ એરો છે એની પ્લસ હાફ સ્પિન છે અને નીચેની સાઈડ એરો છે એની માઇનસ હાફ સ્પિન છે. આ પ્લસ હાફ, આ માઇનસ હાફ. અહીંયા પ્લસ હાફ છે ખાલી, અહીંયા પ્લસ હાફ છે ખાલી, માઇનસ હાફ નથી. હવે તો કઈ રીતના ડિસાઈડ કરવું? તો સમજો, આના માટે તમને એક સૂત્ર આપું છું, મોડ ઓફ 2s પ્લસ 1. મોડ એટલે માનાંક. અહીંયા એસ શેનો છે? એસ જે છે એ શું બતાડે છે? સ્પિન ઓફ ઇલેક્ટ્રોન. સ્પિન, ઇલેક્ટ્રોનની સ્પિન. ઓકે, તો હવે આમાં જઈ જો, આમાં જોઈ પહેલા એક્ઝામ્પલમાં. તો સિંગલેટ કાર્બન માટે કેસ 1, સિંગલેટ કાર્બન. સિંગલેટ કાર્બન માટે શું છે? તો મોડ ઓફ 2s
+1। હવે મિત્રો અહીંયા મને કયો જી કે અહીંયા પહેલાં તો માનાંક કરો, બગડો કરો, અહીં કાઉન્સ કરો. હવે સ્પિન લખવાની છે. આ લોન પેડ જે દેખાય ને લોન પેડ, જો આ બે ઇલેક્ટ્રોન તો બોન્ડ બનાવવામાં વયા ગયા, પહેલો આ બીજો એ અહીંયા બોન્ડ બનાવવામાં વયા ગયા. અહીંયા લોન પેડ ઇલેક્ટ્રોન રહી તો એકની સ્પિન શું છે? +½ ને. તો સાથે સાથે બીજાની સ્પિન શું છે? -½ આ બેનો સરવાળો કરવાનો. પહેલા ઇલેક્ટ્રોનની સ્પિન છે એ તમારી પાસે +½ છે, બીજા ઇલેક્ટ્રોનની સ્પિન છે -½ અહીંયા કરી દો +1. તો +½ -½ એ શું થઈ જાય? 0. તો મોડ ઓફ 2 × 0 મોડ કમ્પ્લીટ +1 એટલે આ તમારી પાસે આવશે 1. એટલા માટે મિત્રો આ કાર્બિનને કહેવાય એક આવ્યો એટલે સિંગલેટ કાર્બિન. હવે સેકન્ડ કેસ સોલ્વ કરવું. કેસ 2 ઇઝ ટ્રિપ્લેટ કાર્બિન. ટ્રિપ્લેટ કાર્બિન. ઓકે, શું છે ફોર્મ્યુલામાં? નો ચેન્જ. 2s s ઓર્બિટલનો નથી, s સ્પિનનો છે. મોટું મિસકન્સેપ્શન રહેશે. ઓકે, હવે અહીંયા આની સ્પિન કેવી દેખાય છે? +½ ને. ઓકે, આની સ્પિન કેવી દેખાય છે? +½ ને. ઓકે, હવે એવું જરૂરી નથી કે +½ હોય, આ બે ઊંધાઈ હોય, પણ હોય સરખા. બરાબર, આ બે હોય તો +½ હોય તો -½ હોય, પણ આવું ન હોય +½ ને -½ કારણ કે તમારી કોઈ પણ એક કક્ષક હોય એમાં તમે ઇલેક્ટ્રોન જ્યારે ભરવા s કક્ષક હોય તો તમે આમ ભરો છો? કોઈ દી નહીં. આવું કોઈ દી નથી કરતા. કોઈ દી તમે આમ કરો છો? નહીં, આવું નથી કરતા. તમે રાખો કઈ રીતના? તો કે કામ ઇલેક્ટ્રોન રાખો +½ સ્પિન કાં -½ સ્પિન. ઓકે ડન. પણ જનરલી તમે આવું -½ તો ન જોયું હોય. લખીએ છીએ શું? +½ ને. એક ઇલેક્ટ્રોન કક્ષકમાં ભરવું હોય તો આ રીતના ભરી છે. ઓકે, હવે અહીંયા ધ્યાનથી સમજજો. મોડ એટલે જ લીધો છે અહીં 2 કાઉન્સમાં. હાલો, પહેલી સ્પિન કઈ થશે? +½ પ્લસ બીજી સ્પિન એ કઈ થશે? +½ બ્રેકેટ ઓવર મોડ ઓવર +1 થાય આવું. ઓકે, 2. હવે -½ હોય તો અહીંયા મોડ તો લીધેલું જ છે એટલે આમે છેલ્લે પ્લસ થઈ જવાનું. એટલે +½ ++½ કેટલા થઈ ગયા? 1 2 × 1 +1 3 થઈ ગયું. તો અહીંયા 3 આવ્યું એટલા માટે આ કાર્બિનને ટ્રિપ્લેટ કાર્બિન કહેવાય. ઓકે, હવે અહીંયા તમે કદાચ -½ લખો ને તોય તમને કોઈ મારી ન નાખે, એ છેલ્લે પ્લસ જ થઈ જાય. -½ ને -½ આ બે ભેગા થઈ -1 થાય, મોડની બહાર નીકળે એટલે +1. રેડી? એટલે અહીંયા તમારી પાસે અલ્ટિમેટલી આવશે +2 × 1 +1 એટલે 3. એટલા માટે મિત્રો આ કાર્બન છે એને ટ્રિપ્લેટ કાર્બન કહેવાય. બેમાં ફેર શું છે? આમાં કાર્બનના દરેક ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે ધરા અવસ્થામાં છે. બરાબર, અહીંયા જે છે એ ધરા અવસ્થા છે અને અહીંયા જે છે એ કેવી અવસ્થા છે? ઉત્તેજિત અવસ્થા છે. તો ઉત્તેજિત અવસ્થામાં કાર્બન છે ટ્રિપ્લેટ હોય અને ગ્રાઉન્ડ સ્ટેટમાં કાર્બન છે એ કેવો હોય? સિંગલેટ હોય. ક્લિયર થાય? કઈ સમજાય કે નહીં? બરાબર, તો આ મેટર છે મિત્રો કાર્બનની. ઓકે, તો હવે આપણી જે રિએક્શન છે કે જે છે રીમર-ટીમાન રિએક્શન, એની ચર્ચા કરીએ, જોતા જઈએ, સમજતા જઈએ. ધ્યાનથી સમજજો. તમારી બુકમાં જે આખી રિએક્શન આપેલી છે, બરાબર, મિકેનિઝમ કાંઈ આપ્યું નથી, તો સમજો. રીમર-ટીમાન રિએક્શન જે છે એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ છે તમારું ફિનોલ. બરાબર, તમારો મૂળ જે પ્રક્રિયક છે એ છે ફિનોલ. ફિનોલની રિએક્શન એની રિએક્શન કરાવવામાં આવે છે NaOH સાથે. હવે તમને મિત્રો આ ઘણી બધી વખત આ દોહરાવી ચૂક્યા છીએ આપણે રિએક્શન. અહીંયા તમારી પાસે બને સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર, સોડિયમ ફિનોક્સાઇડની રિએક્શન અહીંયા કરવામાં આવે છે CHCl3 એટલે કે ક્લોરોફોર્મ અને ફિનોલની રિએક્શન ક્લોરોફોર્મ અને NaOH સાથે કરવામાં આવે અને એના પરિણામે અહીંયાથી આવું બને છે O- Na+,
અહીંયાથી બને CHCl2 બરાબર. હવે ત્યાર પછી આનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે અને આમાંથી બને સેલિસાલ્ડિહાઇડ. શું બને? સેલિસાલ્ડિહાઇડ. O માઇનસ Na પ્લસ. એક કામ કરીએ, હજી અહીંયા તો CHO બન્યું અને હવે આનું જ્યારે HCl સાથે રિએક્શન કરાવીશ ને, હવે સેલિસાલ્ડિહાઇડ બને OH અને અહીંયા આવી જાય CHO. સેલિસાલ્ડિહાઇડ કહેવાય. મિકેનિઝમ જોઈને તો જ ખ્યાલ આવશે, બાકી એ રિએક્શન છે યાદ રહી એમ નથી. સમજો. ચાલો, મિકેનિઝમ શું છે સાહેબ જોતા જઈએ. મિકેનિઝમ આની લાજવાબ યાર, મારી ફેવરિટ રિએક્શન અને બહુ મસ્ત વાત છે આમ. ઓકે, તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કાર્બન હમણાં જ જનરેટ થશે હો, પણ એ ડાયક્લોરોકાર્બન હશે. આ બે હાઇડ્રોજન છે ને એની જગ્યાએ ખાલી ક્લોરીન હશે, બીજો કાંઈ ચેન્જીસ નહીં હોય. હાઇબ્રિડાઇઝેશન sp2 હશે, સિંગલેટ કાર્બન હશે, નહીં કે ટ્રિપલેટ કાર્બન. રેડી? કાર્બન છે એ સિંગલેટ હશે, ટ્રિપલેટ નહીં હોય. sp2 હાઇબ્રિડાઇઝેશન હશે, બેન્ટ શેપ વાળો અહીંયા કાર્બન જનરેટ થશે. પ્રેક્ટિકલી જે જોવામાં આવ્યું હું તમને કહું છું, તમારે એ નથી વિચારવાનું કે તમને કેમ ખબર પડી ટ્રિપલેટ કાર્બન નહીં બને, સિંગલેટ જ બનશે. એ પછીની વાત છે. ધ્યાન આપો, બધાની નજર છે એ સ્ક્રીન ઉપર. સમજો, પહેલા જ તમારી પાસે ક્લોરોફોર્મ છે ને, પહેલા કાર્બન બનાવી લો. એમાં તમારી પાસે NaOH છે એ પડેલું જ છે. ઓકે, ચાલો ભાઈ NaOH. હવે અહીંયા OH માઇનસ હોય ને, OH માઇનસ એ અહીંયાથી H પ્લસ ને છે એ ખેંચી લે. H પ્લસ ને છે ને ખેંચી લે એટલે બને આવું. અહીંયા NaOH H પ્લસ ને જેવો ખેંચે એટલે ક્લોરીન, અહીં ક્લોરીન, અહીં ક્લોરીન, કાર્બન ઉપર માઇનસ ચાર્જ. હા, સહન ન થાય કાર્બન ઉપર માઇનસ ચાર્જ. હવે શું થાય તો કે ક્લોરીન બોન્ડના 2 ઇલેક્ટ્રોન લઈને રવાના થાય. 2 ઇલેક્ટ્રોન લઈ ગયો એટલે આવું બને. કાર્બન, અહીં ક્લોરીન, અહીં ક્લોરીન અને કાર્બન પાસે લોન પેર ઇલેક્ટ્રોન. બરાબર? અહીંયાથી બોન્ડના બંને ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન લઈ જાય છે, જેથી કરીને આનું નેગેટિવ ચાર્જ છે એ વયો જાય. તો કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા, તો આને કહેવાય DCC. DCC બોલે તો ડાયક્લોરો કાર્બન. આમાં કોઈ તકલીફ ન પડવી જોઈએ હવે યાર, હવે હદ થઈ ગઈ કહેવાય. બરાબર? ઓકે, તો ચાલો આપણે જોઈએ DCC કઈ રીતના છે ગેમ પ્લે કરે છે. ધ્યાનથી સમજજો. હવે 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 ઓકે ધ્યાન આપો. હવે તમારી પાસે આવે ફિનોલ. ઓકે, એની આરે NaOH રિએક્શન કરે, આવું બને સોડિયમ ફિનોક્સાઇડ O માઇનસ Na પ્લસ. પણ હવે મારે Na પ્લસની કાંઈ જરૂર નથી, હું બીજી વાર લખવાનું નથી, O માઇનસ જ રાખીશ. સમજો ધ્યાનથી, એકદમ ધ્યાનથી. અહીંયા તમારી પાસે શું છે O માઇનસ. હવે મિત્રો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય, ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે. બરાબર? એટલે એક કામ કરું, આ બોન્ડની પોઝિશન છે સે ચેન્જ કરી નાખું, તમને સમજવામાં મજા આવે એટલે. O માઇનસ અહીંયા આવે એટલે આ બોન્ડ અહીંયા ઉઠે, એટલે હવે શું બને? આવું બને. ડબલ બોન્ડ ઓક્સિજન, અહીં નેગેટિવ ચાર્જ, અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ. હવે તમારી પાસે શું છે? DCC ડાયક્લોરો કાર્બન, સારામાં સારું ઇલેક્ટ્રોફાઇલ. હવે તમને એમ થાય ને કે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે કેમ? અહીંયા ખાલી કક્ષક દેખાય છે ને, ખાલી કક્ષક દેખાય એટલે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે, ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે એને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. હવે શું થાય? આ કાર્બન ઉપર અહીંયા જે નેગેટિવ ચાર્જ આવ્યો એ નેગેટિવ ચાર્જ છે આ કાર્બનની ઉપર, આવડો આ રિંગ છે આની ઉપર એટેક કરે, રિંગ એની ઉપર એટેક કરે એટલે હવે આવું થાય. કેવું? આવું. અહીંયા તમારી પાસે બોન્ડ, અહીંયા તમારી પાસે બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, બેન્ઝીનની એરોમેટિસિટી પતી ગયો. અહીંયા જો અહીંયા એરોમેટિક હતું, હવે એરોમેટિસિટી ગઈ. હવે અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, કાર્બન, ક્લોરીન, ક્લોરીન, અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, અહીંયા રિંગે એક નેગેટિવ ચાર્જ આને, એટલે કાર્બન ઉપર ઓબ્વિયસ છે નેગેટિવ ચાર્જ આવે કે નહીં, કારણ કે કાર્બન ઇલેક્ટ્રોન અહીંયા મેળવે છે. ઓકે, હવે અહીંયા તમે એક બીજો મસ્ત મજાનો એક હાઇડ્રોજન પણ જોઈ શકો છો. ચાલો હાઇડ્રોજન ભાઈ અહીંયા આવી ગયા. હવે
તો કે હવે આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવે એટલે એરોમેટિસિટી આવે ને આ બોન્ડ ઉપર ઉઠે, બરાબર. અથવા તમે પ્લસ માઇનસ સ્વરૂપે છે આ બોન્ડ તોડીને તમારી રીતે જોઈ શકો છો. બોન્ડના 2 ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવી લે અને આ બોન્ડ ઉપર ઉઠે એટલે અહીંયાથી શું મુક્ત થાય? H+ ને H+ મુક્ત થાય એ ક્યાં જાય? આ કાર્બન સાથે જોડાઈ જાય. એ કાર્બન સાથે જોડાઈ ગયું એટલે હવે એના પરિણામે શું થાય સમજો. ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ ચાર્જ આવે. અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ, અહીંયા બોન્ડ, અહીંયા શું C. આ કાર્બન આરે 2 ક્લોરીન તો ઓલરેડી હતા જ એની યારે અહીંયાથી H+ નીકળો, આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન લઈ ગયો એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ, અહીંયાથી હાઇડ્રોજન પ્લસ કાર્બન માઇનસ એટલે અહીંયા પ્લસ અહીંયા માઇનસ બોન્ડ બને, અહીં બોન્ડ બન્યું અને અહીંયા એક હાઇડ્રોજન. બોલો રેડી? ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર શું થાય જોઈએ. હવે મિત્રો આનું કરવામાં આવે જળ વિભાજન. H2O ની સાપેક્ષે અહીંયા છે એ તમારે જળ વિભાજન છે એ કરાવવામાં આવ્યું છે, બરાબર. એને જળ વિભાજન તો નહીં પણ NaOH સાથેની રિએક્શન, બરાબર. અહીંયા H2O નથી કરવું, અહીંયા NaOH સાથેની રિએક્શન, NaOH સાથેની રિએક્શન. ઓકે. હવે NaOH શું કરશે? અહીંયાથી 2 મોલ NaOH લઈ લ્યો, NaCl એક ગયું, OH જોડાણો, OH એટેક કરે, NaCl દૂર થાય, ફરીથી OH એટેક કરે, NaCl દૂર થાય એટલે એના પરિણામે મિત્રો આવું બને. 2 જ મિનિટની ગેમ છે, હવે કંટાળતા નહીં, 2 જ મિનિટની ગેમ છે. અહીંયા O ઉપર માઇનસ ચાર્જ, અહીંયા કાર્બન એની સાથે એક હાઇડ્રોજન, એક OH એક OH. હવે ફરીથી પ્રીવિયસ લેક્ચર કંઈ યાદ આવે? એક કાર્બન ઉપર 2 OH સ્ટેબલ ન હોય એટલે અહીંયાથી H2O દૂર થાય, બરાબર. એટલે હવે એના પરિણામે H2O દૂર થયો એટલે અહીંયા હવે આવું બને બોન્ડ બોન્ડ બોન્ડ. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ એટલે અહીં C એક હાઇડ્રોજન અને ડબલ બોન્ડ ઓક્સિજન. હવે અહીંયા O માઇનસ ને Na પ્લસ હતું ને, ઘડીએ વળીએ ન લખવું એટલા માટે. હવે HCl સાથે રિએક્શન કરાવી દો, એસિડિફાઈ કરી દો, એસિડિફાઈ કરી દો એટલે હવે ફરીથી તમારો બની જાય OH. અહીંયા NaCl દૂર થઈ ગઈ, OH અને CHO. આને કહેવાય સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડ ખાસ યાદ રાખજો, સ્ટ્રક્ચર પૂછાઈ શકે, નામ પણ પૂછાઈ શકે. તો આ રિએક્શન છે રિમર-ટીમાન રિએક્શન. રિમર-ટીમાન બહુ એટલે બહુ અગત્યનો છે. એ કન્સેપ્ટ છે, રિએક્શન છે 2 માર્કમાં પૂછાવાની અથવા 3 માર્કમાં પૂછાવાની પૂરી શક્યતા. મિકેનિઝમ આવડે દર્શાવો ધ બેસ્ટ, ન આવડે તો આટલું લખી નાખો, પૂરું થઈ ગયું. રેડી? બરાબર. એટલે અહીંયા રિએક્શન છે NaOH સાથે કરાવવાની થાય. ડન. એટલે NaOH છે ને અહીંયાથી કાઢી નાખો. ક્લિયર? બરાબર. તો આ વાત છે રિમર-ટીમાન રિએક્શનની. તો ભૂલતા નહીં મિત્રો, બહુ અગત્યની વાત છે, બરાબર. બહુ IMP રિએક્શન છે. જે કાંઈ પણ ન સમજાય ત્યાં મારો તરત જ સંપર્ક કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ટેક કેર, બાય. રિવિઝન કરતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. ગુડ બાય.